तो मित्रों सुप्रभात, हर हर महादेव, राधे राधे। आप सबका हार्दिक स्वागत है हमारा डेली ब्लॉग थी। तो सवारे उठीने रेडी थईने हवे ऑफिस जवा निकली गए छे અને આજ શનિવાર છે, હનુમાન દાદાનો દિવસ। તો આજે હનુમાન દાદાના મંદિર આવી ગયો છે। આ મંદિર છે હનુમાન દાદાનું, તમે જોઈ શકો છો। તો તમને લોકોને હું દર્શન કરાવું હનુમાન દાદાનું। જય શ્રી રામ। તો મિત્રો આ મંદિર છે હનુમાન દાદાનું, જોઈ લો તમે। હનુમાન દાદા દર્શન કરી દીધા છે મેં, અને બસ એવું જ માગું છું જે મારા વિડીયો અને જે વિડીયો જોવે છે જે લોકોને, એ દરેકની મનોકામના પૂરી કરજો અને અમને સદબુદ્ધિ અને સારા વિચારો આપજો। દરેક લોકોને શનિવારના હનુમાન દાદાના દર્શન કરી લો। જય શ્રી રામ, જય હનુમાન દાદા। દર્શન થઈ ગયા મસ્ત। હવે નીકળશું આપણે ઓફિસ જવા માટે। જય શ્રી રામ, જય શ્રી હનુમાન। તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ, તો રેનકોટ પહેરી લીધો, કાઢી દીધો છે। હવે વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ એકદમ। હવે જલ્દી આપણે ઓફિસ પહોંચીએ ભાઈ। તો વરસાદ પડે છે, આપણે એક જગ્યાએ ઊભા થઈ ગયા હવે, કેમ કે યાર આપણે યાર જોવે એવું રેનકોટ છે ને, નવો લેવો પડશે હવે રેનકોટ। વરસાદ ચાલુ થઈ ગયો જો દેખાય તમને વરસાદ। આજે 2 દિવસની જે આગાહી છે, 2 દિવસ સુધી ફૂલ વરસાદ છે। ભગવાન માતાજી તમને બધાને સાચવે અને ભગવાન શ્રી રામને દુઆ કરી છે, ભગવાન શ્રી હનુમાન દાદાને પણ દુઆ કરી છે તમને બધાને સાચવે। અને બધા ના હોય તો ભગવાન કામના કામ વગરના લોકો બહાર નીકળતા જ નહીં, કામ કંઈ ના હોય તો બહાર જ નીકળતા જ નહીં 3 દિવસ સુધી, કેમ કે ખાલી ખોટી ક્યાંય જઈને તમે ભરાઈ રહો, એના કરતાં ઘરે શાંતિથી રહો। મજા આવે ભાઈ વરસાદમાં, આવી હાલત થાય ભાઈ। ઓફિસ જવું હોય ને તો પલળતા બી જવું પડે, કામ કરવું હતું ભાઈ। જો તો ભાઈબંધો, મને એક મસ્ત વાત યાદ આવી ગઈ એકદમ। તો પાછું આપણે વાત કરીએ, એક મસ્ત વાત છે, બધાને લગતી છે, આપણે જ્ઞાન લોકોના કપડા લોકોને લગતી છે કે ઘરનો જિમ્મેદાર વ્યક્તિ હોય ને, એને ના કોઈ દિવસ તડકો નડે, કે ના કોઈ દિવસ શિયાળો નડે, કે ના કોઈ દિવસ એને ચોમાસું નડે। પછી એને શું કરવું પડે? બધું સહન કરવું પડે, અને એને શું કરવું પડે ખબર? કામ જ કરવું પડે। એ કામ ના કરે ને તો ઘર આખું બેઠું થઈ જાય। તો દરેક જે લોકો કરે છે એમને બધાને ખબર જ છે ભાઈ કે શું સહન કરવું પડે છે જીવનમાં। તો બધાને બેસ્ટ ઓફ લક ભાઈ। બીજું શું કહું યાર, શબ્દ નથી આપણે કહેવા માટે। બસ ઘરના જિમ્મેદાર વ્યક્તિ લોકો હોય ને એમને બધાને ખબર પડી જાય કે ભાઈ જીવનમાં શું આપણે કઠિનાઈઓ, શું મહેનત કરવું પડે છે, કેવા કેવા શબ્દો સાંભળવા પડે છે, ભાઈ બધું સાંભળવું પડે છે દુનિયાનું। એ બધું ઇગ્નોર કરીને ભાઈ આપણે આપણું કામ કરવાનું ભાઈ। બીજું તો શું કરવું? મળીએ ફરી। આપણે ઓફિસ આવી ગયા છે, હવે રેનકોટ કાઢી દઈએ, બીજું શું। રેનકોટ છે કાઢી દઈએ, જોઈએ હવે શું થાય છે હવે જીવનમાં છે ને બધું મેનેજ કરતાં શીખવું પડે, તો જ તમે આગળ આવશો, તો ક્યારે નહીં આવો ભાઈ। હા પાછા સિરિયસલી તો ભાઈ જીવનમાં છે ને બધું મેનેજ કરતાં શીખવું પડે, તો જ આગળ આવવાના જીવનમાં, તો ક્યારે નહીં આવો બધું। એટલું જ વિચારવાનું કે ફાવશે જાય હું કરી લઈશ, તે જ વિચારવાનું ચાલશે અને ફાવશે, બસ કરી લઈશ। કોઈ બી પરિસ્થિતિ હોય ચાલશે અને ફાવશે। આ મારા વચનો યાદ રાખજો ખાલી, બીજું તો કંઈ નહીં ભાઈ। હું પલળી તો ગયેલો જ છું થોડો ઘણો, હવે નવો રેનકોટ લેવો પડે, કારણ કે છે ને આ રેનકોટ ફાટી ગયો મારો જોવા। જોઈએ હવે યાર કંઈક તો નવું કરવું પડશે હવે જીવનમાં, કંઈક નવું કરશું તો જ આગળ આવશું હવે। તો ક્યાં સુધી યાર આ બધું રહેશે આમનું તેમ? કંઈક જીવનમાં કંઈક નવું કરો, એટલા માટે જ મેં ડેલી બ્લોગ ચાલુ કરાવ્યો।